रहेगा 2026 का। तो इसीलिए ये कार्ड क्या करना है, ये कार्ड जो है हमें अपने सभी कार्यकर्ताओं तक लेके जाना है और सभी कार्यकर्ताओं को देना है। इसमें तो वहां पे बुला के अपने आप को दिखाएंगे शक्ति प्रदर्शन के तौर पे कि आम आदमी पार्टी सोमनाथ विधानसभा, उसके बाद फिर किस जगह पे करने हैं आपको, तो ये पूरा पूरा लिख के देंगे, ये देखिए तो भी लगेगी ये चीज देने के बाद जो है ना, वो भी हम देंगे उसका नाम। सपोज करिए मैं जगदीश यादव जी के पास गया, जगदीश यादव जी के घर गया, मैंने जगदीश यादव जी को एक कार्ड दिया, खाली कार्ड देना तो अच्छा नहीं लगेगा, इसलिए हमने पूरा फॉर्मेट बनाया है कि जगदीश यादव जी का नाम, उनकी विधानसभा, उनकी लोकसभा, उसके बाद जिसमें कि हम सोमनाथ विधानसभा के जितने कार्यकर्ता हैं, चाहे वो जिला लेवल पे हो, चाहे वो तालुका लेवल पे हो, चाहे वो लोकसभा लेवल पे हो, चाहे वो प्रदेश लेवल पे हो, जितने ही कार्यकर्ता साथी हैं और जितने 182 कैंडिडेट खड़े किए, 182 कैंडिडेटों ने नॉमिनेशन किया, 182 कैंडिडेट लड़े, भगवान ने उसमें भी फिर मेरे જી નમસ્કાર, હું રાજુભાઈ ખંડલિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી। આજરોજ વેરાવળ મુકામે એક કાર્યકર્તાઓની એક તૈયારી બેઠક માટેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગનો મુખ્ય એજન્ડા એ હતો કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ પૂરા દમખમ સાથે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જે કંઈ પેટા ચૂંટણીઓ આવવાની છે એમાં પૂરા દમખમ સાથે તૈયારી કરી રહી છે। ત્યારે આજની મીટિંગની અંદર એ કાર્યકર્તાની જે એક કામની જે વહેંચણી કરવાની છે એ બાબતની એક મીટિંગ કરવામાં આવી હતી અને આવનારી 8 તારીખના રોજ, 8 જૂનના રોજ વેરાવળ વિધાનસભાની કાર્યકર્તાનું એક મહાસંમેલન થવાનું। આ સંમેલનની અંદર અમારા શીર્ષ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વના અધિક નેતાઓ પણ આવવાના છે અને આ કાર્યક્રમની અંદર જે વેરાવળની જે ટીમ છે એ સંપૂર્ણ સાથ અને સહકાર આપી રહી છે અને એક મુખ્ય એજન્ડા એ છે કે જે કોઈ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વથી જે ચૂંટણી લડવા માંગી રહ્યા છે, કે કોઈ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે કોઈ પણ પેટા ચૂંટણી હોય, એમને પણ અમે ખુલ્લું એલાન કરીએ છીએ, એને પણ અમે આહવાન કરીએ છીએ કે આવો રાજકારણની અંદર પરિવર્તનના દોરની અંદર જ્યારે આમ આદમી પાર્ટીએ એક પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી જ્યારે કામ કરી રહી છે, ત્યારે આપ સૌ આ ચૂંટણીની અંદર સંમલિત થાવ અને આપ પોતાની દાવેદારી નોંધાવો અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડવા માંગતા હોય તો અમે એને ઓથેન્ટિક અમે એક મંજૂરી આપીએ છીએ।